રૂમ નંબર 13 છે. અને ફિરડોસ, એ ફિરડોસ, આ કઈ ગયો બેરો? અલા ફિરડોસ, એ ફિરડોસ, શું છે? શું છે કે અહીં કઈ 10-15 ફિરડોસ છે ને? હું એક જ ફિરડોસ છે બૂમ પાડું તું તાર જલ્દી નહીં આવતા બંને. આપણે છે શું? જો આ ભાઈ ની છે ને આ બેગ ઉઠાવી લે અને એમની બેગ છે ને એમના રૂમ નંબર, મેં ભાઈ તમને કયો રૂમ નંબર કીધેલો? 13. આ 13 માં તું મૂકી આવજે. એ બધો સામાન લઈ લેવાનો છે? હા, બધો સામાન 13 માં જ મૂકજે, બીજામાં નહીં મૂકતો. હો અરે લઈ જવાનો છે કે મૂકવાનો છે? અરે તું તઈ મૂક ને ભાઈ, તારી બુદ્ધિ કઈ વાપરે તું? ઓકે, મૂકાવું એટલું જ કરવાનું તારે. હા અને ભાઈ ઓહો ભલા ફિરડોસ આમાવની મને તો આમાં સાલું કઈક દાળમાં કારું લાગે છે. ના હોય દાળમાં કાળું એ વળી કેવું? આ પોયરાને મેં જોયો ને ત્યાંથી મને એમ લાગે કે આ પારસી તો નહીં જ લાગે. એ તો મને પહેલું જ લાગતું હતું. એમ? તને કેવી રીતે ખબર પડી પારસી નથી? અરે એને આપણો જેવો ડ્રેસ ક્યાં પહેલો છે? હા, ઓ ખોદાય એ પારસી નથી. અને પાછી એને શૂટર કુશી નથી પહેરી. તો પછી એને બોલા એ ભાઈ અહીંયા આવ તું, અહીંયા આ એ ભાઈ જો સાંભળ, તું કોણ છે? તું એને હામું કઈ જો, તું મારી હામું જો ને ભાઈ. હું તને પૂછું તું કોણ છે? તું પાછી નથી? કોણ છે તું? ભીમરાવ મહાર. મેં કીધું તું ને કે એ પાછી નથી. અરે તું ચૂપ બેસ ને ફિરડોસ, મને વાત કરવા દે. તું ભાઈ વચ્ચે ડફાકા મારે છે. એ જો ભાઈ આ છે ને આ ફક્ત ને ફક્ત પારસીઓની ધર્મશાળા છે. તું અહીંયા નહીં રહી શકે ભાઈ. અને જો આ બીજા પારસીઓ છે ને અમને ચેટવેલા. સાચી વાત છે. તો અને અમને કહેલું હવે જો એ લોકો હુમલો કરે ને તો એ પહેલા છે ને ભાઈ અમારે તારો સામાન બહાર ફેંકો ભાઈ. શું કહે ફિરડોસ? સાચી વાત છે. એમનો સામાન બહાર ફેંકી દે તું. એક મિનિટ, તો તે નંબર માંથી સામાન નથી મૂકવાનો ને? ના, નથી મૂકવાનો. તો સ્ટેશન પર લઈ જાઉં. મારી વાત સાંભળો, મને અહીંયા રહેવા દો. હું પારસી નથી. એટલે જ કહીએ છે ભાઈ તું પારસી નથી, તું પછી અહીંયા અમારી પારસીની ધર્મશાળામાં રહી જ કેવી રીતે શકે ભાઈ? હું તમને ડબલ ભાડું આપીશ. અરે ભાઈ ભાડું ડબલ કે ટ્રિબલ નથી જોઈતું અમારે. અમારો પાછો ના માને તો અમે તો ફક્ત 25 જણા છીએ અને તમે 3-4 જણાનું ટોલું લઈને આવો તો અમારે શું કરવાનું? હા, પછી તો તમારે તો લાભમાં આવી જાવ ને. તમારી ઈંટો અને અમારી પીઠો. તમને હું વધારાના પૈસા પણ આપીશ. નહીં ભાઈ, અમારે તારા વધારાના પૈસા નહીં જોતા કે ઓછા બી પૈસા નહીં અરે જોતા. અમે તને પૈસા આપે પણ તું અહીંથી નીકળ. તું નીકળ ને ભાઈ, તું અમારા મોઢા કઈ જુએ છે? અરે મને પણ તમારી વાત તો સાંભળો. નથી સાંભળવી. અમારે તારી કોઈ વાત નહીં સાંભળવી, તારે અમારી વાત સાંભળવાની. આ તારો સામાન લઈને તું જાને ભાઈ, તું જટ નીકળ ને ભાઈ. અમારા પારસીઓ આવશે તો ભાઈ અમારે બધી પ્રોબ્લેમ થઈ જવાના. તો હમણાં તો કેમ નહીં દીકરા? જા નીકળ ભાઈ. આને અરે ફિરડોસ પણ ઉભો છો? આપણે આગળ વાત કરીએ ને આપણે. મારે ભાઈ તો તારી જોડે આગળ બી વાત નહીં કરવી કે પાછળ બી વાત નહીં કરવી. તું ભાઈ નીકળ અહીંથી. અરે તને સમજતા કેમ નથી? એક વાર કીધું કે નથી રાખવાના તો નથી જ રાખવાના. ફિરડોસ તું એ બધી વાતો એની જોડે કઈ કરે? તું આ ભાઈનો સામાન ને ભાઈને સાથે બંનેને બહાર લઈ જા ને. મારો સામાન. નથી સાંભળવું. અરે મારો સામાન મને અરે આપી ચલો દો. બહાર નીકળો. અરે પણ ફેંકી દે એનો સામાન. મારો સામાન મને સાંભળો, મારો સામાન મને આપી દો, હું જતો રહું છું. ફિરડોસ એનો સામાન આપી દે ને. ફેંકી દઉં છું. ફેંક બાર. મારે ભાઈ તમારે જવું છે કે સામાન ફેંકી દઉં? હવે શરૂ થશે આંદોલન. હા, હવે શરૂ થશે આંદોલન. મહાર આંદોલનની શરૂઆત 14 તળાવને અછૂતો માટે મેળવીને જ જંપીશું. અહીંથી સામાજિક વિદ્રોહની શરૂઆત થશે અને વર્ણભેદ નાબૂદ થશે.